આવ્યું હતું, જેમાંથી બટાકા તો સમયસર લણી લેવાયા, પરંતુ ઘઉં અને ચણા ઉપર માઠું નુકસાન જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। અને અત્યારે મોટી વાત એ છે કે એક સિસ્ટમ ગઈ છે, ત્યાં બીજા નંબર પર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 27 ફેબ્રુઆરીથી વળી પાછું આવશે। મુખ્ય કારણ છે કે આવનારા સમય માટે ખેડૂતોને ચિંતાનો માહોલ જે છે તે બન્યો છે। અને આટલું જ નહીં મિત્રો, જુદા જુદા હવામાન નિષ્ણાતો જુદી જુદી આગાહી કરી રહ્યા છે। તેની આધારે વાત કરીએ તો મિત્રો એવી પણ અહેવાલો અનુસાર માહિતી સામે આવી છે કે ઉનાળો જેટલો પણ ચાલશે આ વર્ષે, ઉનાળા દરમિયાન જે છે તે લગાતાર માવઠા જે છે તે મિત્રો શરૂ રહેવાની આગાહી છે। એટલે કે જેટલો પણ ઉનાળો ચાલશે, એક બાજુ તડકા પડશે તો બીજી બાજુ માવઠા પણ શરૂ રહેશે। આ મહિનામાં ટોટલ ગણતરી કરીએ તો પહેલું માવઠું 1 થી 5 તારીખની વચ્ચે આવ્યું હતું, બીજી માવઠું 15 તારીખ આસપાસ ગુજરાતમાં જોવા મળ્યું હતું, અને અત્યારે 21 થી 25 તારીખની વચ્ચે ભારે માવઠું આવ્યું છેલ્લા 5 દિવસમાં, અને હજુ 27 તારીખથી નવી સિસ્ટમ બની રહી છે। તો આમ જોવા જઈએ તો એક સાથે 4 માવઠાની સિસ્ટમ ગુજરાત ઉપર આ મહિને આવી છે, અને આ મહિનો કોઈ ચોમાસાનો નથી। આ રીતની સિસ્ટમો ચોમાસામાં આવતી હોય છે 4-4, 5-5, અને હજુ પણ ત્રીજો મહિનો એટલે કે આના પછીનો જે માર્ચ મહિનો છે એમાં પણ લગાતાર માવઠાની સિસ્ટમો સક્રિય રહેશે તેવી પણ આગાહી જે છે તે અત્યારથી આગોતરું એંધાણ આપી દેવામાં આવ્યું છે। અને આધારે તમે સમજી શકો કે ગુજરાત ઉપર ખતરાથી ખાલી હવે રહેવાનું નથી। માહિતી એ જે મળી રહેશે તે મુજબ ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટો ખતરો છે, કારણ કે જે માવઠાને લઈને ડરામણી આગાહીઓ આવી રહી છે આખા ગુજરાત માટે, તેનાથી મિત્રો આવનારા સમયમાં ખેતી ઉપર પણ અસર પડશે, અને હવામાન બગડવાને કારણે મિત્રો ચોમાસા ઉપર પણ આવનારા ચોમાસામાં પણ તેની અસરો જે છે તે મોટા પાયે જોવા મળી શકે। તો મિત્રો મેં તમને માવઠાની આગાહી જણાવી તે અનુસાર આવનારી કલાકોમાં ગુજરાત રાજ્ય પર ક્યાંથી કેટલા માવઠા પ્રસરણ પામશે તેના વિશે વાત કરીએ તો ક્યાં ક્યાં વિસ્તારોમાં વાદળી એક્ટિવિટીઓ જે છે તે દેખાઈ રહી છે, તેને આધારે સમજીએ કે કયા કયા ભાગોમાં માવઠા પડવાની સૌથી વધારે ભીતિ સેવાઈ રહી છે। તો અહીંયા મિત્રો મેપની અંદર તમે લાવી જોઈ શકો કે સૌરાષ્ટ્રના આખા ભાગની અંદર કાળા ડિબાંગ વાદળો છવાઈ રહ્યા છે। તો સૌથી વધારે માવઠાનો ખતરો હવે સૌરાષ્ટ્રમાં બનવાનો છે, તેમાં પણ ખાસ વિસ્તારો હું તમને અહીંયા જણાવી દઉં। મિત્રો સૌરાષ્ટ્રની અંદર જે દરિયાકાંઠાનો પટ્ટો છે, જેમ કે ગીર સોમનાથથી લઈને વેરાવળ ઉનાનો પટ્ટો, જુનાગઢથી લઈને અમરેલી, ભાવનગર, પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લો છે, રાજકોટ જિલ્લો છે, આ ભાગો ઉપર માવઠાના ચાન્સ વધી રહ્યા છે। જ્યારે બીજા નંબર પર કચ્છ લાગુના કચ્છના જિલ્લામાં તમામ તાલુકાઓમાં પણ માવઠાનો ખતરો વધી રહ્યો છે, અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં પણ મિત્રો જે છે તે માવઠાનો ખતરો બની રહ્યો છે। જો કે મિત્રો આ માવઠા કોઈ એટલા ભયંકર કે ખતરનાક 1-2 ઇંચના નથી આવવાના। જનરલી મિત્રો આ બધા માવઠા 25 mm સુધીના વધીને 15 mm સુધીના આવી શકે। તો એના માટે પણ નાના એવા વરસાદ માટે પણ તૈયારી રાખવી, કારણ કે નાનકડો વરસાદ પણ ઘણી વખત ખેડૂતોને એક મોટું નુકસાન આપીને જતો હોય છે। બાકી બીજા નંબરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ કેટલાક છાંટછૂટ થવાની આગાહી છે। અત્યારે મિત્રો સિસ્ટમ કંઈક એવી બની રહી છે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેના વાદળો ગમે તેમ ફ્લક્ચ્યુએટ થઈ રહ્યા છે, જેને આધારે કોઈ એક વિસ્તારમાં પ્રોપર આગાહી ના બની શકે। આખા ગુજરાત ઉપર આ રીતના મિત્રો વાદળો જે છે તે પ્રસરણ બોલાવી રહ્યા છે, અને એના કારણે ગુજરાતમાં અચાનક ગમે ત્યારે મિત્રો વાદળો સક્રિય થવાને કારણે માવઠા બની શકે, તો તૈયારીઓ રાખવી। તો માવઠાની આ માહિતી અહીંયા પૂર્ણ થાય છે। ત્યાર પછી ઋતુ પરિવર્તનને લઈને સૌથી મોટી આગાહી આવી રહી છે। તો મિત્રો જોઈ લો, હવામાન ખાતાએ ગઈકાલે માવઠાનું એલર્ટ જાહેર કર્યું હતું છૂટાછવાયા વિસ્તારોની અંદર। કયા કયા ભાગોમાં માવઠા પડશે ગઈકાલે જે એલર્ટ જાહેર કર્યું હતું તે અનુસાર હવામાન ખાતાએ જણાવ્યું હતું કે અમરેલી, ભાવનગર, નર્મદા, નવસારી, તાપી, ડાંગ, તેની સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી આટલા જિલ્લાઓની અંદર માવઠાની આગાહી હવામાન ખાતાએ ગઈકાલે કરી હતી। અને બીજા નંબરે મિત્રો હવામાન ખાતાએ ગરમીનો એક નકશો બહાર પાડ્યો હતો કે બપોર વચ્ચેના સમયગાળા દરમિયાન કે જ્યારે સૌથી વધારે ગરમી પડી રહી છે, ત્યારે ગુજરાતનું તાપમાન ક્યાં પહોંચી રહ્યું છે, સૌથી વધારે મહત્તમ તાપમાન ક્યાં બોલાઈ રહ્યું છે। તો મિત્રો જોઈ લો તો 26-27 તારીખે ભારે ગરમ મિત્રો માહોલ જોવા મળી રહ્યો છે। તેની વચ્ચે તાપમાન વિશે વાત કરીએ તો સૌથી વધારે તાપમાન ગરમાયું છે મધ્ય ગુજરાતમાં, જ્યાં અમદાવાદ, ગાંધીનગર અને આણંદ બાજુ 36 થી 37 ડિગ્રીનું તાપમાન નોંધાયું છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, દમણ, ડાંગ, લાગુના અને સાપુતારાના વિસ્તારોમાં 35 ડિગ્રી સરેરાશ તાપમાન બોલાયું છે, જ્યારે સૌરાષ્ટ્રની અંદર અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જુનાગઢ આટલા ભાગોની અંદર જે છે તે તાપમાન 35 ડિગ્રી આસપાસ રહ્યું છે। ઉત્તરીય સૌરાષ્ટ્રમાં દ્વારકામાં માત્ર 25 ડિગ્રી તાપમાન રહ્યું છે, તેની સાથે મોરબી અને જામનગરમાં 35 ડિગ્રી, રાજકોટ અને બોટાદની અંદર 36 ડિગ્રી તાપમાન રહ્યું છે। ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠાની અંદર 35 ડિગ્રી તાપમાન રહ્યું છે, અને ઉત્તરીય સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છમાં 36 ડિગ્રી સરેરાશ તાપમાન નોંધાયું છે। તો આને આધારે ગુજરાતમાં હવે 35-36 ડિગ્રી તાપમાન જઈ રહ્યું છે, અને 1 તારીખ પછી આની અંદર 2 થી 3 ડિગ્રીનો વધારો થાય તેવી સંભાવના છે। તેના વિશે આવનારા વિડીયોમાં વિસ્તારથી વાત કરીશું। આજ માટે આટલું જ રાખીશું। વિડીયો અહીંયા સુધી જોયો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। કયા ગામથી આ વિડીયો જોયો કોમેન્ટમાં લખી દેજો। વળી પાછા મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર। ત્યાં સુધી રજા આપશો। ધન્યવાદ। જય માતાજી, જય દ્વારકાધીશ।